નમસ્કાર મિત્રો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। ભાવનગરના બગદાણા ખાતે નવનીત બાલિદ 17% ઢોર મારવાની તેનો વિડીયો બનાવવાના કેસમાં પોલીસે ભીનું સેંકલ્યું હોવાની ફરિયાદ ખુદ ભાજપના ધારાસભ્ય હીરા સોલંકીએ જાહેરમાં કરી હતી। આ ફરિયાદ મીડિયા દ્વારા વાયરલ થતાં જ ગુજરાત સરકાર એક્શનમાં આવી છે અને ગણતરીની ઘડીઓમાં બગદાણાના પોલીસ ઇન્સ્પેક્ટર બદલીનું ત્યારે ગડકરીનું પકડાવી દેવામાં આવ્યું છે। ત્યારે મિત્રો વાત કરીએ તો રાજુલા ધારાસભ્ય અને કોળી સમાજના આગેવાન હીરા સોલંકી આજે કોળી સમાજના લોકોની સાથે મહુવાની ત્યારે હનુમંત હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહેલા નવનીત બાલિદિયાને મળ્યા હતા અને તેમની સાથે પૂછ્યા કર્યા બાદ ત્યારે મિત્રો મીડિયા સમક્ષ હીરા સોલંકીએ કહ્યું કે ગુજરાતના વર્તમાન મુખ્યપ્રધાન અને નાયબ મુખ્યપ્રધાન કોઈ પણ દાદાની દાદાગીરી સહન કરે તેવી નથી। નવનીત બાલિયા પર જે પ્રકારે હુમલો થયો અને તે મારવાનો વિડીયો બનાવવામાં આવ્યો તે ઘટના શંકાસ્પદ છે। મારતા વિડીયો ત્યારે બનાવીને આરોપી શું સાબિત કરવા માંગે છે? શું તેઓ આ પંથકમાં કોઈ દહેશત ફેલાવવામાં આવી છે? તે વિડીયો બનાવતી વખતે માર્યો હોય કોની સાથે મોબાઈલ વાત કરતા હતા તેની પણ ત્યારે 43% થવી જોઈએ। કોઈ અત્યારે સાવરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હોય તો તેમ લાગી રહ્યું છે। સોમવારે ગુજરાતભરના ત્યારે કોળી સમાજ ધારાસભ્યો ગૃહપ્રધાન હર્ષ સંઘવીને મળવા જવાના છે અને ભવિષ્યમાં કોળી સમાજ ઉપર અન્યાય ના થાય તેની પણ રજૂઆત કરશે। અને એક પ્રશ્નના જવાબમાં હીરા સોલંકીએ કહ્યું કે પોલીસ ત્યારે બાતમીના વાત ઉપજાવી કાઢેલ છે। ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ।